શ્રી મુકેશભાઈ પ્રભુદાસભાઈ ડોડિયા, કાંતિભાઈ હરગોવિંદભાઈ રાઠોડ, સુરેશભાઈ રતિલાલ ચૌહાણ, અશોકભાઈ રાઠોડ, મનસુખભાઈ પોપટભાઈ રાઠોડ, મનીષભાઈ પી પરમાર અમદાવાદ, વિજયભાઈ રાઠોડ, જયસુખભાઈ પોપટભાઈ રાઠોડ, અશોકભાઈ વનમાળીભાઈ સોલંકી તળાજા, બટુકભાઈ પરસોત્તમભાઈ સિદ્ધપુરા, રસિકભાઈ વનમાળીભાઈ ચુડાસમા, નારણભાઈ હિરજીભાઈ મકવાણા, ભગવાનભાઈ છગનભાઈ રાઠોડ, પ્રવીણચંદ્ર દુર્લભજીભાઈ મકવાણા, કિશોરભાઈ મંજીભાઈ કવા, પ્રમુખ શ્રી પાલતાણા લુહાર જ્ઞાતિ, લીલાધરભાઈ મકવાણા, પ્રમુખ શ્રી ઉમરાળા લુહાર જ્ઞાતિ, હિરણભાઈ અમુભાઈ રાઠોડ, પ્રમુખ શ્રી તળાજા લુહાર જ્ઞાતિ, પિયુષભાઈ કરશનદાસ લુહાર મહુવા, ભીમજીભાઈ બચુભાઈ હરસોરા, પ્રમુખ શ્રી મહુવા લુહાર જ્ઞાતિ, વલભીપુર લુહાર જ્ઞાતિ મંડળ. ગુજરાત રાજ્યના યશસ્વી અને ઓજસ્વી અને તેજસ્વી પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી આશીર્વાદ આપવા માટે પધારી રહ્યા છે, ત્યારે બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવીએ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી અને કેબિનેટ કક્ષાના મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીજીને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. ગંગા સ્વરૂપ મંજુલાબેન પ્રેમજીભાઈ રાઠોડ, ગંગા સ્વરૂપ લલિતાબેન, કાનજીભાઈ પીટવા, સંગીતાબેન, જગદીશભાઈ ડોડિયા, અરુણબેન રમણીભાઈ ચુડાસમા, રમાબેન, વિનુભાઈ કવા, હર્ષાબેન, ધર્મસિંહભાઈ પરમાર, બાબુભાઈ ભીખાભાઈ રાઠોડ, કમલેશ ભીખાભાઈ, જીવરાજભાઈ સિદ્ધપુરા ખેટી, આ તમામ મંચ ઉપર પોતાનું સ્થાન લેવી વિનંતી છે. ભારત માતા કી અવાજ આવવો જોઈએ, ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ. ભારત માતા કી વંદે વંદે. આપણું ગૌરવ, આપણું ઘરેણું એવા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી જ્યારે ભાવનગરની ધરણી ઉપર પધાર્યા છે, ત્યારે આવો એમના પૂરા શાહી ઠાઠથી એમનું અભિવાદન કરીએ અને જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. પરમ પૂજ્ય સંત શ્રી આત્માનંદ સરસ્વતીજીને સાંભળવા એક લાવો છે એવા ક્રાંતિકારી સંત પણ પધાર્યા છે, એનું ગૌરવ છે. દિગ્વિજયસિંહ ગોહિલનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમામ હોદ્દેદારોનું હાર્દિક હાર્દિક બોલો જય વિશ્વકર્મા. જોરદાર તાળીઓથી વધાવીએ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, જીતુભાઈ વાઘાણીજી અને સૌ અન્ય હોદ્દેદારો. અહીં ખુરશી ઉપર મહેમાનો આપના નામની પ્લેટ લગાવવામાં આવી છે, ત્યાં આપ આપનું સ્થાન લેશો એવી વિનંતી છે. દિનેશભાઈ અમદાવાદ, આ લગ્ન ગીતનું માઇક થોડુંક વોલ્યુમ ધીમું રાખવા વિનંતી છે સાઉન્ડ વાળા ભાઈને. મનુભાઈ શ્યામજીભાઈ ઊંડવી, સાઉન્ડ વાળા ભાઈને વિનંતી છે આ લગ્ન ગીત થોડા ધીમા કરી નાખવા વિનંતી છે. સૌને ઝડપથી પોતાનું સ્થાન લેવા વિનંતી છે. જે આગેવાનો છે એ મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. અમારો ભાવનગરનો કવિ ગોહિલવાડનો કવિ કિસ્મત કુરેશી મહેમાનો માટે લખે છે કે પધારો મોંઘેરા મહેમાનો પધારો, સ્વીકારો હૃદયના ઉતારા પધારો, થયું ધન્ય આંગણું તમ આગમનથી, અમારું ઈજન ઝીલનારાઓ પધારો. ત્યારે મંચ પરના વિશિષ્ટ મહાનુભાવોને એકવાર વિશ્વકર્મા સમાજના સપૂતોને સંજનો જોરદાર તાળીઓથી વધાવીએ. આ ભાવનગરનું આંગણું છે, ગોહિલવાડનું આંગણું છે. ઝડપથી જ્યાં જ્યાં આપનું નામ લખ્યું છે ત્યાં ખુરશી ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો એવી વિનંતી છે. એક કવિએ જીતુભાઈ લખ્યું છે કે નાચી ઉઠી સુગંધને, નાચી ઉઠી સુગંધને, ઝૂમી ઉઠ્યો પવન, તમને નિહાળી ફૂલોના રંગો હસી ઉઠ્યા. ત્યારે આવો, કાર્યક્રમની શરૂઆત મારે પોઝિટિવ ઉર્જાથી કરવી છે. અહીંયા સ્ટેજ ઉપર થોડી જગ્યા રાખશો એવી વિનંતી છે.
થોડી અવરજવર ઓછી થાય આ બાજુ એવી વિનંતી છે. પૂરેપૂરી ગરિમામય આ કાર્યક્રમ છે, ગોહિલવાડનો કાર્યક્રમ છે. આ તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વિરાસતનું ગામ છે. મારી સાથે બે હાથ ઊંચા કરી વેદોના મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમની પોઝિટિવ ઉર્જા સાથે શરૂ કરી. એક સાથે બે હાથ ઊંચા કરી મારી સાથે અવાજ આપશો બધાય. સુરમાં સુર પુરાવજો. માતૃદેવો ભવ. બોલો બધાય. પિતૃદેવો ભવ. ગુરુર્દેવો ભવ. આચાર્ય દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. અને એકબીજાના બે હાથ પકડી લો બધા. બાજુમાંથી એકબીજાના હાથ પકડી લો. 3 વાર જય વિશ્વકર્માની ઘોષ બોલો. જય ઘોષ બોલાવી બોલો. વિશ્વકર્મા ભગવાન કી. વિશ્વકર્મા ભગવાન કી. વિશ્વકર્મા ભગવાન કી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવો કાર્યક્રમને ઝડપથી આગળ વધારીએ. સમયની સાથે ચાલવું છે. જે સમાજ સમય ઘડિયાળના કાંટા સાથે નથી ચાલતો એ સમાજ ઊંડી ખાઈની ગર્તામાં ધકેલાઈ જાય છે. જે સમાજે ઘડિયાળના કાંટા સાથે ચાલ્યો છે એને આ 7 સમંદર પાર વિશ્વની અટારી ઉપર વિકાસના વાવટા ફરકાવ્યા છે. ત્યારે આપણો વિશ્વકર્મા સમાજ પણ સંગઠિત બને, શિક્ષિત બને, સુરક્ષિત બને એવી નેમ સાથે આજે આપણે સંકલ્પ લઈએ વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે. ત્યારે આવો હું વિનંતી કરીશ મંચ પરના આદરણીય આજના સમારોહના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, જીતુભાઈ વાઘાણી, અન્ય મહેમાનને પૂજ્ય સંતવર્ય આત્માનંદ સરસ્વતીજી મંચ પર દીપ પ્રાગટ્ય વિધિથી આ 37માં ભવ્યાતિ ભવ્ય લગ્નના શુકન કરશે. દીપ પ્રાગટ્ય વિધિથી આવો આ શુકનમાં આપણે જોડાઈએ વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ આગળ આપણે સૌ. અને ત્યારબાદ સ્વાગત ગીત માટે દીકરીઓ તૈયાર રહેશે. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ પ્રકાશે લઈ જા. એ પવન પિનાક પરમેશ્વર, હે અખિલ બ્રહ્માંડના અધિપતિ, હે વિશ્વપતિ, તું અમને ઊંડા અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જજે. ત્યારે હું કહીશ કે હે વિશ્વકર્મા ભગવાન, હે માં શારદા, તું વર દે, સ્વર દે, આવા રૂડા અવસર દે. હે યોગેશ્વર, હે જ્ઞાનેશ્વર, હે સર્વેશ્વર, હે બાગેશ્વર, તો અમારે આ પ્રકાશનો પુંજ, અમારો 7 સમંદર વિશ્વકર્મા સપૂત સજ્જનો રહેતા હોય ત્યાં પ્રકાશનો પુંજ અત્ર તત્ર અને સર્વત્ર પાથરજે. એવી વિશ્વકર્મા ભગવાનના એમના સાનિધ્યમાં અંતરના ઓળેથી આરાધના કરીએ અને આ દીપ પ્રાગટ્ય વિધિને બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવીએ. ઉપરથી મારો વિશ્વકર્મા ભગવાન આજ રાજી થતો હશે, ઉપરથી વહાલનું વ્યોમ વરસાવતો હશે કે આજે ભાવનગરની ધરતી ઉપર 37માં સમૂહ લગ્નમાં 11 નવવિવાહિત યુગલોને આશીર્વાદ આપવા માટે રાજ દ્વારેથી મહાનુભાવો પધાર્યા છે. જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત છે. એનો અમને આનંદ અને ગૌરવ છે. એક કવિએ લખ્યું છે कि दाग से दाग मत कहो, हर चीज पर दाग होता है, जिस चीज पर दाग नहीं होता वो ईश्वर की जात होती है. ईश्वर बहुत दयाळु છે. એ રજમાત્ર મલિનતા નથી સ્વીકારતો એટલે ફૂલોને પણ પહેલા ઝાકળથી ધોઈ નાખે છે. જોરદાર તાળીઓથી વધાવો. तालियों की बारिश होनी चाहिए. बारिश आ भावनगर है, आ मारू गोहिलवाड़ है. आज आनंद, आज उछरंग, आज सोरंगा ने सखी हमारी गोठ में, आज भावेणानी धरती ऊपर वर्षो कंचन में. कारण के विश्वकर्मा समाजना संतान અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી, ઓજસ્વી અને તેજસ્વી પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, કેબિનેટ મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી અને અન્ય સૌ ધારાસભ્યશ્રીઓ, બીજેપીના હોદ્દેદારશ્રીઓ સૌનું અમારી વિશ્વકર્મા ટીમ ભાવનગર કમિટી દ્વારા હાર્દિક હાર્દિક સ્વાગત છે. બોલો વિશ્વકર્મા ભગવાન કી. તમે બધા બેઠા છો ને ત્યારે મને એમ લાગે કે ઓવારણા લઈ લઈએ. એટલા રૂડા બેઠા છો. તમારી શિસ્ત, તમારો સહકાર અદ્ભુત છે. આજ મેં કહ્યું એમ ભાવનગરના ફળીએ
ભાવનગરના ઓટલે ભાવનગરના આંગણે અલબેલો અવસર છે, અનોખો અવસર છે. હું સુરતથી આવ્યો છું તો આ કાર્યક્રમને સ્પેશિયલ રૂડું લગાડવા માટે મેં છેક તાપીથી હું અહીંયા ભાવનગર ગંગાજળિયા તળાવ સુધી લાંબો થયું છું. ત્યારે આ કાર્યક્રમને આજ આપણે સફળ બનાવવો છે. ભાવનગરના ઇતિહાસમાં આ કાર્યક્રમ સુવર્ણ અક્ષરે લખાવવો જોઈએ એવો આ કાર્યક્રમ આપણે કરવો છે. ત્યારે મેં કહ્યું એમ ભરતભાઈને એની આખી ટીમને, કારોબારી ટીમને જેટલી તાળીઓથી વધારી એટલા ઓછા છે. જોરદાર તાળીઓથી વધારે. આવો કાર્યક્રમને આપણે ઝડપથી આગળ વધારવો છે. સૌને પૂરી ગરિમા સાથે આપણે બેસવું છે. સ્ટેજ પરના મહાનુભાવોનું ફરી એકવાર સ્વાગત છે. અને હું કહીશ વિશ્વકર્મા સાહેબ, મને સૌને ઝડપથી બેસવા વિનંતી છે. આજનો આ કાર્યક્રમ ધ ગુજરાતી વેડિંગ મિતેશભાઈ કવા યુટ્યુબ લાઈવ ચેનલ ઉપર આ કાર્યક્રમ આપણે લાઈવ નિહાળી રહ્યા છીએ. ત્યારે ઝડપથી સૌને સ્ટેજ ઉપર બેસી જવા વિનંતી છે. કાર્યક્રમને આપણે આગળ વધારીએ. મને ભમરડાનો ભ બહુ જ ગમે છે, કારણ કે હું તમે નાનપણમાં દિગુબા બહુ રીમા છી. મને ભમરડાનો ભ બહુ જ ગમે છે, કારણ કે ભગવાનમાં ભ આવે, ભારતનો ભ આવે, ભારદ્વાજ ઋષિનો ભ આવે, ભાગીરથીનો ભ આવે, અને આપણા ભાગ્યનો ભ આવે, ભુવનેશ્વરીનો ભ આવે, ભજીયામાં ભ આવે, ભૂંગળા બટેટામાં ભ આવે, ભજનનો ભ આવે, ભાજીમાં ભ આવે, ભરોસાનો ભ આવે, ભરૂચનો ભ આવે, ભાવનગરનો ભ આવે, અને અમારા પ્રમુખ ભરતભાઈ ચુડાસમા એનો ભ આવે, અને મારા હાડુભાઈ અને વિશ્વકર્મા ટુડેના તંત્રી ભરતભાઈ એમાંય ભ આવે. ભાઈ ભાઈ આજનો આ કાર્યક્રમ આવો આપણે શરૂ કરીએ. હું વિનંતી કરી સ્વાગત ગીત માટે ગણેશ વંદના રજૂ કરશે કુમારી દિયા પ્રતિકભાઈ રાઠોડ. જોરદાર તાળીઓથી વધાવીએ. દુંદિયાળો દખ ભંજણો અને સદાય બાળે વેશ, સમરતા નવ લક્ષ દિયો, ગૌરી નંદ ગણેશ. જોરદાર તાળીઓથી વધાવીએ ગણેશ. દાતાશ્રી 37માં સમૂહ લગ્નના ભોજનના દાતા મહેન્દ્રભાઈ જીવણભાઈ સિદ્ધપુરા, રમેશભાઈ જીવણભાઈ સિદ્ધપુરા ઝડપથી મંચ ઉપર આવશે. વિન્ટેજ કારે ઝડપથી પહોંચે વિનંતી છે. ત્યાંથી એમનું સન્માન સાથે આપણે અહીંયા લાવવાના છે. આજના ભોજનના ખર્ચના દાતા છે. ઝડપથી ગણેશ વંદના શરૂ કરીએ. ગણેશ વંદના દિયા પ્રતિકભાઈ રાઠોડ. ઝડપથી દિયાબેન. આવો કાર્યક્રમને આગળ વધારીએ. હું સમૂહ લગ્ન સમિતિના યુવાન અને તરવરિયા વિજય ભવ એવા વિજયભાઈ હરસોરાને વિનંતી કરીશ કે તેઓ શાબ્દિક શબ્દોથી સૌનું સન્માન કરે. શ્રી વિજયભાઈ હરસોરા શબ્દોથી સ્વાગત કરશે. શ્રી વિજયભાઈ હરસોરા આ સમૂહ લગ્ન કમિટીના ચેરમેન છે. એ શબ્દરૂપી કંકોલ અને ચોખલિયાથી સૌનું સ્વાગત કરશે. વિજયભાઈને જોરદાર તાળીઓથી વધાવી.
વિશ્વકર્મા ભાવનગર લોહાર જ્ઞાતિ સમસ્ત આયોજિત 37મા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત આદરણીય સંત શ્રી આત્માનંદ સરસ્વતીજી, સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. આમ તો આજ આપણા સમાજનો પ્રોગ્રામ છે, જગદીશ કાકા કહી તો હાલે. રાજ્ય સરકારના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ તથા કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમા, આજના સંપૂર્ણ ભોજનના દાતાશ્રી મહેન્દ્રભાઈ સિદ્ધપુરા અને રમેશભાઈ સિદ્ધપુરા પરિવાર, અતિથિ વિશેષ શ્રી પ્રવીણભાઈ ડોડિયા તેમજ સ્ટેજ પર બિરાજમાન જ્ઞાતિના દાતાશ્રીઓ, વડીલો, આગેવાનો, માતાઓ તથા બહેનો તથા બાળકો, અમારા આમંત્રણને માન આપી પધારેલ આપ સર્વનું ભાવભર્યું સ્વાગત કરું છું. તેમજ આજનો સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપ સર્વને આ પ્રસંગ માણવા માટે વિનંતી કરું છું. ફરી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ પ્રભુતાના પગલાં માંડતા આ 11 નવ દંપતીઓને તેમના નવજીવનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે તેમનું જીવન ખૂબ જ સુખમય તેમજ આરોગ્યમય બની રહે તેવી વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના કરું છું. જય વિશ્વકર્મા અસ્તુ. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. એક કવિએ લખ્યું છે કે કહી દો કાફલાને કે સફરે એની આદરે ખીલ્યા છે ગુલાબો, વીરાને વીરાને શબ્દો આ સ્વાગતના, પધારો પધારો લખ્યા છે હૃદયની કમાને કમાને. આ વિશ્વકર્માના સજ્જનો અને સન્નારો હૃદયની કમાન ઉપર શબ્દો લખાયા છે. પૂજ્ય બાપુ પધારો અને આદરણીય વિશ્વકર્મા સાહેબ પધારો. ત્યારે આવો આપણે સન્માન કરીએ. હું કાયમ માટે કહું છું કે સંત જ્યાંથી વિદાય લે છે ત્યાં હંમેશા સૂનું સૂનું થઈ જતું હોય છે, અને સંતનું જ્યારે આગમન થતું હોય છે ત્યારે હંમેશા સોનું સોનું થઈ જતું હોય છે. એવા ક્રાંતિકારી સંત શ્રી આત્માનંદ સરસ્વતીજીનું પુષ્પમાલાથી હારથી સન્માન કરવા માટે હું પ્રમુખ ભરતભાઈ ચુડાસમા, મંત્રી શ્રી આશીષભાઈ રાઠોડને વિનંતી કરીશ કે પૂજ્ય સંત શ્રી આત્માનંદ સરસ્વતીજીનું સન્માન કરે. સંત નો હોત સંસાર में तो जली जात ब्रह्मांड, પછી જ્ઞાન કેરી લહર में ઠારત ઠામો ઠા. જોરદાર તાળીઓથી વધાવીએ. સનાતની સંત ધર્મ ધુરંધરનું અભિવાદન થઈ રહ્યું છે. ઓકે ઓકે, સંગીત સંગીત સંગીત. આપણા ભોજનના ભામાશા આવી રહ્યા છે મંચ ઉપર. જોરદાર તાળીઓ. આજના સમૂહ લગ્નના સંપૂર્ણ લગ્નના ખર્ચના દાતા છે. લગ્ન ગીતના સાઉન્ડ વાળા ભાઈને વિનંતી, એકદમ સ્લો કરાવવા વિનંતી છે. મહેન્દ્રભાઈ સિદ્ધ અને રમેશભાઈ સિદ્ધપુર આવી રહ્યા છે. આવો. આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની સફર ઉપર મારે એક ઝાંખી કરાવી છે. એનું અભિવાદન કરતા પહેલા આજે સમાજ એકત્રિત થયો છે ત્યારે જ્યારે લોકો વિકાસ કરે છે ત્યારે રાજ્ય વિકાસ કરે છે, જ્યારે રાજ્ય વિકાસ કરે છે ત્યારે રાષ્ટ્ર ઉન્નતિ પામે છે. ગુજરાતની રાજકીય દુનિયામાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એક પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે. સક્રિય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને રાજ્યમંત્રી તરીકે તેમણે સર્વાંગી વિકાસ અને ટકાઉ પ્રગતિ માટે બહુ આયામી અભિગમ અપનાવ્યો છે. તેમની રાજકીય વિચારધારાનું મૂળ નવીનતા, સર્વસમાવેશતા અને પરંપરાગત મૂલ્યો પ્રત્યેના આદર પર આધારિત છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ભાષા વિજ્ઞાન મુખ્ય વિષય ગુજરાતી ભાષામાં સ્નાતક થયેલા શ્રી વિશ્વકર્મા સાહેબે 1998માં પોતાની રાજકીય કારકિર્દીના મંડાણ કર્યા. ત્યારબાદ તેઓ અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા. 2012માં તેમણે પ્રથમ વખત નિકોલ વિધાનસભા મત વિસ્તારમાંથી જંગી બહુમતીથી વિજયની વરમાળા પહેરી. 2012, 2017, 2022માં તેમણે પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર નિકોલ મત વિસ્તારમાંથી ચૂંટણી લડી હેટ્રિક કરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2013માં પાર્ટીએ તેમણે પ્રથમ વખત ગુજરાત રાજ્ય માટે ઇન્ડસ્ટ્રી સેલના સંયોજક તરીકેની જવાબદારી સોંપી. 2016માં ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરના અધ્યક્ષ તરીકે સુકાન સંભાળ્યું. 2021માં તેમણે સહકાર, કોટેજ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, સ્વતંત્ર હવાલોના રાજ્યમંત્રી તરીકે હવાલો સોંપ્યો. તેમની વિચારધારા
રિસ્પેક્ટ ફૂડના મંત્રમાં સમાયેલી છે. સેવ ફૂડ, રિસ્પેક્ટ ફૂડ, ડોન્ટ વેસ્ટ ફૂડ, ક્લીન ડીશ જેવા હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવ્યું. 2025માં માનનીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજીએ ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીની કમાન સોંપી. હું 3 શબ્દોમાં કહીશ આદરણીય વિશ્વકર્માજીને કે તેઓ 3 વ્યક્તિ હોય, કોઈ સિઝનવાળા, કોઈ રીઝનવાળા અને કોઈ વિઝનવાળા. અમારા વિશ્વકર્માજી છે એ વિઝનવાળા, વિઝનરી નેતા છે. ત્યારે એમને કહીશ કે અપડેટ, અપ ટુ ડેટ અને અપગ્રેડનો સરવાળો એટલે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. જોમ, જમીર અને જુસ્સાનો ત્રિવેણી સંગમ એટલે જગદીશભાઈ વિશ્વકર્મા. જોરદાર તાળીઓથી વધાવીએ. દાતા પરિવાર આવ્યો છે, સિદ્ધપુરા પરિવાર આવ્યો છે. જ્યાં સુધી સિદ્ધિ ન મળે ત્યાં સુધી ઈતડી ચોંટે એમ ચોંટી જાય, એ અમારો સિદ્ધપુરા પરિવાર. વર્તેજ વાળો આજ આપણે ભાવતા ભોજનિયાના દાતા છે. જેટલી તાળીઓથી એમને વધાવીએ એટલા ઓછા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું સન્માન કરવું છે. દાતા પરિવાર ઝડપથી પોતાનું સ્થાન લેશે એવી વિનંતી છે. હું વિનંતી કરીશ આદરણીય આજના સભાના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ને વિનંતી કરીશ કે આગળ આવશે અને ભાઈ શ્રી ભરતભાઈ ચુડાસમા, આશીષભાઈ રાઠોડ, રજનીકાંતભાઈ, ચેરમેન વિજયભાઈ, ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ અને એમની ટીમ આદરણીય વિશ્વકર્મા સાહેબનું, વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ અને હારથી એમનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓથી વધાવે. દાતા પરિવાર વધાવે. સમયની સાથે ચાલવું છે. ઘડિયાળનો કાંટો ટક. આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની જેટલી હાઈટ છે ને એટલી એની 10 ગણી વિચારોની હાઈટ છે. એટલે આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વિરાજિત છે. જોરદાર તાળીઓથી વધાવીએ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. સંગીતની સુરાવલીઓ સાથે આપણે સૌ પોતાના સ્થાન ઉપર ઊભા થઈશું. આપણે સૌ પોતાના સ્થાન ઉપર ઊભા થઈશું. વિશ્વકર્માના સપૂત્રો આ ભાવનગરની ધરતી ઉપર. હું કાયમ માટે કહું છું કે લોટરીની ટિકિટ લીધા પછી તો લોટરી નો લાગે તો લોટરી શા કામની, ઇન્ટરવ્યુ ભર્યા પછી તો નોકરી નો મળે તો નોકરી શા કામની, ઝાલર ટાણે જો વાગે નહીં ટોકરી તો ટોકરી શા કામની, અને આવા ખરા સમયે હલે નહીં તમારી ખોપરી તો ખોપરી શા કામની. જોરદાર તાળીઓથી, તાળીઓના ગગનભેદી ગણગડાટથી વધાવી લઈએ. વિશ્વકર્મા સપૂતનું આજે ભાવનગરની ગોહિલવાડની ધરતી ઉપર સન્માન થઈ રહ્યું છે. અપડેટ, અપ ટુ ડેટ અને અપગ્રેડના સાનિધ્ય સાથે આવો. જોરદાર તાળીઓ સાથે ખૂબ ખૂબ આભાર. ભાવનગર જ્ઞાતિ ગંગાનો આભાર. હમણાં આદરણીય જગદીશભાઈ એક ટીવી ચેનલ ન્યૂઝ ગુજરાતીના એક કાર્યક્રમમાં હું જોતો હતો. એમાં જગદીશભાઈ શ્રેષ્ઠીઓના સન્માન કરતા હતા અને એક વાક્ય બહુ સરસ બોલ્યા. એણે કીધું કે તમે જ્યાં હો બધામાંથી પોઝિટિવ ગુણ લ્યો તો તમારા જીવનમાં મંચ ઉપર તમારું સન્માન થઈ છે. હું તો ત્યાં સુધી સાહેબ કહું છું કે આપણી સામે કોઈ નેગેટિવ માણસ આવે ને, રસ્તામાં કૂવો મળતો હોય ને તો કૂવામાં પડી જવું પડે, એને ન મળવું. આ નેગેટિવિટીની અસર છે. ત્યારે આવો કાર્યક્રમને આપણે આગળ વધારવો છે. હમણાં જ તલગાજરડા મુકામે ચિત્રકૂટ એવોર્ડમાં પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં જીતુભાઈ વાઘાણીની હાજરી હતી. પૂજ્ય મોરારી બાપુએ એમ કીધું કે પહેલા ઋષિની ખુરશી ઉપર હતા, આજે કૃષિની ખુરશી ઉપર છે. એવા મારા વડીલ મિત્ર આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ ઉપસ્થિત છે. હું ભરતભાઈ ચુડાસમા પ્રમુખને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન. જોરદાર તાળીઓથી વધાવીએ આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી. મેં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એની કોમેન્ટ કરી હતી. લગભગ 20 લાખ લોકોએ વિડીયો જોયો હતો. મેં કહ્યું હતું કે જીતુભાઈની અટક મને બહુ જ ગમે છે, કારણ કે આજ સુધી વાઘાણીએ કોઈની ઘાણી નથી કરી. એવા જીતુભાઈ વાઘાણી. જોરદાર તાળીઓથી વધાવી. અહીંયા ભાવનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી કુમારભાઈ શાહ, જૈનમ જયતી શાસનમ. હું આશીષભાઈ રાઠોડ મંત્રીને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન. જોરદાર તાળીઓથી વધાવીએ. તમારી તાળીઓની કરકસર ન ચાલે.
આપણે કાઠિયાવાડી તો છીએ, સાથે સાથે ગાંઠિયાવાડી છીએ. ભાવનગરના ગાંઠિયા બહુ પ્રખ્યાત છે. અહીંયા ઉપસ્થિત છે ઉજળું ગોહિલ કુળ, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ. હું હિતેશભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન કરે. શ્રી દિગુભા ગોહિલ, જોરદાર તાળીઓથી વધાવીએ. હું વિનંતી કરી હિતેશભાઈ પરમારને ઝડપથી આવશે. હમણાં હું અમદાવાદ બાજુ એક ગામડામાં કાર્યક્રમ કરવા ગયો હતો. મેં કીધું સરપંચ સન્માન કરવા આવે કે નથી, તો મેં ઉપસરપંચ આવે કે નથી, તો મેં તલાટી મંત્રી આવે કે નથી, મેં ગ્રામ સેવક આવે નથી, પછી હું જ સન્માન કરી આવું. અહીંયા તો એક બોલો ને 10 આવે એવી વ્યવસ્થા છે. અહીંયા ઉપસ્થિત છે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય, જેઓ મિની કાશીમાંથી આવે છે, સિંહોરથી, એવા ધવલભાઈ દવે ઉપસ્થિત છે. હું નીતિનભાઈ રાઠોડને વિનંતી કરીશ, શહેર ઉપપ્રમુખ પૂર્વને, કે તેઓ એમનું સન્માન કરે. અહીંયા ઉપસ્થિત છે નાણાં પંચાયત સદસ્ય અભયસિંહ ચૌહાણ, એમનું સન્માન કરવા માટે વિપુલભાઈ હરસોરાને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન કરે. જોરદાર તાળીઓથી વધાવીએ અભયસિંહ ચૌહાણ, સદસ્ય નાણાં પંચ. આવો આપણા ધારાસભ્ય બેન શ્રી સેજલબેનનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. आओ नारी शक्ति या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तश्ये नमस्तश्ये नमो नमः. एवा नारी शक्ति અને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યાનું સન્માન કરવા માટે સેજલબેન હિતેશભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરે. સેજલબેનનું સન્માન બેન શ્રી સેજલબેન કરશે. રાજીવભાઈ પંડ્યા પૂર્વ અધ્યક્ષ શહેર, એમનું આપણે અભિવાદન કરવું છે. હું વિનંતી કરીશ ભરતભાઈને તેઓ એનું સન્માન. સ્વ રસિકભાઈ સિદ્ધપુરા, નાનાભાઈ કાંતિભાઈ સિદ્ધપુરા મંચ ઉપર આવશે. આવો આપણે કાર્યક્રમને હું નોંધ લઉં છું. મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલિયા, વોર્ડ પ્રમુખ મેહુલભાઈ બાબરિયાની સહર્ષ નોંધ લઉં છું. કોર્પોરેટર ઉપેન્દ્રભાઈ ચુડાસમા, એમની પણ સહર્ષ નોંધ લઉં છું. જયરાજસિંહ ગોહિલ, સરપંચ શ્રી વર્તેજની પણ સહર્ષ નોંધ લઉં છું. કાર્યક્રમને આગળ વધારીએ, વધારે સમય નહીં લેતા હું આદરણીય કેબિનેટ કક્ષાના મંત્રી અને સહપ્રવક્તા આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીજીને વિનંતી કરીશ કે તેઓ આશીર્વાદ આપશે. શ્રી જીતુભાઈ વાઘાણીજી, જોરદાર તાળીઓથી વધાવો. આ સંગીત કયું વાગે ખબર છે? થાય છે વીરના જરી ભરેલા સાફા રે. લગ્ન ગીત હાવ ધીમા કરી નાખો તો. અરે ના ભાઈ ના, લગ્ન ગીત લાગવા દો. અહીંયા બાપુની આત્માનંદજીની હાજરીમાં હીરા ભરેલા સાફા આપણા જગદીશભાઈ માટે ગવાઈ રહ્યું છે. સમાજનું આપણું રત્ન ને અમારા ભાજપના પ્રમુખ છે. લાગે છે કે નહીં લાગુ પડતે હોય? વીરના જરી ભરેલા સાફા રે વીરની
જોટાળી બંદૂક એવા આપણો આ વિરલો સમાજની અંદર આવ્યો છે, એનો આપણે આનંદ છે ને એવા વખતે જ આ ગીત વાગી રહ્યું છે. ભાવનગર લોહાર જ્ઞાતિ સમસ્ત આયોજિત 37મો સમૂહ લગ્ન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત એક એવા પૂજનીય સંત પરમ પૂજ્ય હળદડ આશ્રમ, આપણું ગોપનાથ આશ્રમ, અને હું માનું છું કે આગળ પાછળ એને કાંઈ ન લાગવું પડે એવા પરમ પૂજ્ય આત્માનંદજી સરસ્વતીના ચરણોમાં હું ખૂબ ખૂબ વંદન કરું છું. 37 વર્ષ પહેલા સમૂહ લગ્નની શરૂઆત થઈ. એ વખતે લુહાર આપણો સમાજ, એની સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, કેટલી સંખ્યા હશે, કેવી રીતે રહેતા હશું, કેવી રીતે ધંધો રોજગાર કરવા માટે આવ્યા હશું, અને એ વખતે જેમણે વિચારો કર્યા છે એવા એ વખતના પ્રમુખ અને કારોબારીના સભ્યોને હું અત્યારે હયાત હશે નહીં હોય, અહીંયા હાજર હશે નહીં હોય, કોઈ ઈશ્વરના દરબારમાં હશે, એ તમામ લોકોને હું નતમસ્તકે સત વંદન કરું છું. કારણ કે આજે ભગવાન વિશ્વકર્માની જયંતિ છે. હું આપ સૌને પણ વિનંતી કરું છું, ભગવાન વિશ્વકર્માનો જયઘોષ કરીને એ તમામ પ્રમુખો અને અત્યારના જે પ્રમુખ છે એ બધાનો ભગવાનનો જયકારો કરીને એમને ખૂબ આશીર્વાદ આપે, ભગવાન આવા કામ કરવાની શક્તિ આપે. એવા બે હાથ ઊંચા કરીને ભગવાનનો જયઘોષ કરીએ. ભગવાન વિશ્વકર્માની જય, વિશ્વકર્મા જય, વિશ્વકર્મા જય, વિશ્વકર્મા. હવે તો આખું ગુજરાત બોલે છે જય વિશ્વકર્મા. જગદીશભાઈ જય વિશ્વકર્મા. પરમ પૂજ્ય આત્માનંદજીના ચરણોમાં વંદન. અમારા માનનીય પ્રમુખ, આ સમાજનું ગૌરવ, અમદાવાદ જેવા શહેરના પ્રમુખ તરીકે મને આજે સમાજમાં કહેતા આનંદ છે કે બગડા છઠ્ઠી બોલતી હતી 17માં ચૂંટણીઓ વખતે જ્ઞાતિ જાતિની, અને અમદાવાદ સાચવવું અઘરું હતું ત્યારે એક અમારો વિલ્લો જગદીશ વિશ્વકર્મા કાફી હતા ને એને બધી જ જીતાડી દીધી, કોર્પોરેશન જીતાડી, અમારી સીટો, અને એક અઘરી સ્થિતિની અંદર એવું વિઝનરી દ્રષ્ટિકોણને એ પછી રાજ્યના મંત્રીમંડળમાં પણ અધકેરું સ્થાન જેમણે સફળતાપૂર્વક નિભાવ્યું. જગદીશભાઈ મને આજે કહેતા નહીં રોકતા, કોઈ મંત્રી હોય પ્રમુખ થવા જાય ને એવા ઓછા હોય. મને આનંદ છે કે આ વિશ્વકર્મા સમાજમાંથી આવનાર જગદીશભાઈએ પાર્ટીને કીધું કે સંગઠનને જરૂર હોય તો એ પદ છોડીને સંગઠનનું કામ કરીશ. આવા અમારું ગૌરવવંતા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય અધ્યક્ષશ્રી, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, શહેર અને જિલ્લાના માનનીય અનુક્રમે પ્રમુખ ભાઈ શ્રી કુમારભાઈ, ભાઈ શ્રી દિગ્વિજયસિંહ, અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અભયભાઈ, અમારા વર્તેજના સૌ આગેવાનશ્રીઓ, દાતાશ્રીઓ, સમાજના માનનીય પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ ચુડાસમા, મંત્રી ભાઈ શ્રી આશીષભાઈ, બધાનો નામોલ્લેખ નથી કરતો, સૌ સમાજના પદાધિકારીશ્રીઓ, આજની વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભગવાન વિશ્વકર્માના ચરણોમાં હું લાખ લાખ વંદન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી દૃષ્ટિ આ સમાજ ઉપર તો છે જ, પણ સમગ્ર વિશ્વ ઉપર જે કુશળ કારીગરો છે, માનનીય મોદી સાહેબે વિશ્વકર્માના નામથી એક યોજના બનાવી જેની કુશળતા કારીગરો છે, અને મને આનંદ છે કે જગદીશભાઈ આખી એ યોજના ગળી ગયા અને તમામ એ કારીગરો હોય જેને કુશળતા છે એ વિશ્વકર્માના નામ ઉપરથી થયેલી આ યોજનાનો સૌથી વધારે કોઈએ ગુજરાતમાં લાભ અપાવ્યો હોય તો અમારા જગદીશભાઈ, તમારા અને અમારા બધાના જગદીશભાઈ વિશ્વકર્મા. મને ખબર છે કે હું એની ચર્ચાઓ કરીશ. ભાઈ ધવલભાઈ પણ અમારા રાજ્યના આગેવાન અને રાજકોટ જિલ્લાના પ્રભારી આજે હાજર છે. ઝીણું ઝીણું કાંતિને જોવાની જેમની દ્રષ્ટિ છે, અને મને આનંદ છે કે મોદી સાહેબ અને અમિતભાઈ જેને પસંદગી કરી હોય જેવો તેવો ન હોય એવા જગદીશભાઈને પસંદગી કરી છે. આપ સૌ સમાજની વચ્ચે વિશેષ સમય નથી લેવો, કારણ કે આપના આશીર્વાદ કાયમ અમારી ઉપર રહ્યા છે. કદાચ કોઈ વિચારોથી અલગ અલગ હોઈ શકે જ્ઞાતિ જાતિના લોકો, પણ મને ખુશી છે કે આ સમાજને
અને ભારતીય જનતા પાર્ટીને અને રાષ્ટ્રને દાંત અને જીભના સંબંધ હોય ને એવા રાષ્ટ્રપ્રેમી સમાજ છે. અને એટલા માટે આપ સૌનો વિશેષ ઋણ સ્વીકાર કરીએ છીએ. અમારે તમને કહેવા નથી આવવું પડતું. રાષ્ટ્રને જ્યારે જરૂર હોય ત્યારે ઘમાઘમ રીતે તમે નીકળી જાઓ છો. અમારે ક્યાંય તમને સમજાવવા નથી આવવું પડતું. પ્રમુખ સાહેબ, મને કહેતા આનંદ છે કે કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય જગદીશભાઈ, આ સમાજ એ રાષ્ટ્રહિતમાં, વિકાસના હિતમાં, કોઈ પણ નાની મોટી જિલ્લાની ચૂંટણી હોય, તાલુકાની હોય, નગરપાલિકાની હોય, ધારાસભાની હોય કે સંસદની હોય, અમારે ક્યારેય કોઈને કહેવા, મનાવવા, સમજાવવા જવું પડ્યું નથી. એવા સમાજને હું વંદન કરું છું. મેં જોયું છે વર્ષોથી, જાહેર જીવનમાં 35 વર્ષથી છું. મિત્રો, આપણે જગદીશભાઈને સાંભળવા છે એટલે વિશેષ નથી કે કેવા મહાન સંત જે તમામ વિષયના જ્ઞાતા છે, જેને ઊંડાણ છે, જેમને સાંભળવા સમજવા ગમે છે. અને રામ મંદિરનું જ્યારે આપણી આંદોલન હાલતું હતું એવા વખતે આખું ગધેડિયું ભર્યું હોય ને આત્માનંદજીને સાંભળવા માટે, ઋતુનાજીને સાંભળવા માટે એ બધા દોડી આવતા. એવા આત્માનંદજીની હાજરી કે અહીંયા આપણી વચ્ચે છે. આટલી ઉંમરે પણ 70 વર્ષ એની સંઘાયું છે. મને આનંદ છે કે જગદીશભાઈ આજે અમારું નેતૃત્વ કરી રહ્યા છે. અમને આનંદ છે એવા સમજવાળા, એવા કુશળ સંગઠક, જેમણે સમગ્ર રાજ્યમાં પ્રવાસો કરીને કાર્યકર્તાનો ઉત્સાહ પ્રેરીને સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે, રાષ્ટ્ર સાથે, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એને એક અનેકવિધ કામો માટે જોડવાની જેમને શક્તિ છે, એવો શક્તિશાળી નેતા એ ભારતીય જનતા પાર્ટીને આ સમાજે આપ્યો છે. એનો અમને આનંદ છે કે આ સમાજમાંથી એ આવી રહ્યા છે. તમે અમને જોઈ રહ્યા છો ને, મજા આવે છે ને તમને અમને જોવાની. પદ હોય, અહીંયા ધારાસભ્યો હોય, અહીંયા પ્રમુખો હોય, મંત્રીઓ હોય, કે જિલ્લા પંચાયતના પ્રમુખો હોય, તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખો હોય, અલગ અલગ બોર્ડ નિગમના પ્રમુખો હોય, મુખ્યમંત્રી હોય, એ ઉપમુખ્યમંત્રી હોય, એ તમામ મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, કેન્દ્રીય મંત્રી હોય. તમને કેવી મજા આવે અમને જોઈને? આવે કે નહીં? સાચું કહેજો. વધારે વાત આજ નથી કરી. આ જીતુ આજે આ સમાજમાંથી આવે, ખૂબ સારું બોલે છે અને શબ્દના જોડકા પણ ખૂબ સારું આવડે છે અને શિક્ષક છે. મજા આવે કે નહીં તમે અમને જોઈને? હા કે ના કેવો? મજા આવે? આ બધી મજા જે તમને આવે છે એ બધા પહેલા આપણે છે ને ટોપાઓ હતા, આમ લાલ લાઈટ વાળી ગાડીઓ હતી, ખબર છે ને તમને? ની લાલ લાઈટ વાળી ગાડીઓ હતી, મજા આવે. એડમિનિસ્ટ્રેશન કહો તો એડમિનિસ્ટ્રેશન પણ એ બધા અત્યારે એ લાલ લાઈટ વાળી ગાડી નરેન્દ્રભાઈ કાઢી નાખી, કારણ કે કોમન મેન તરીકે જીવો એવું અમને કહી દીધું કે આપણે આ બધી ગાડીઓની લાલ લાઈટ વાળીની જરૂર નથી, સામાન્ય માણસની જેમ જીવતા થાવ. એમણે આદેશો કર્યા, એ ઉતરી ગઈ. પણ જે પદ છે ને એ બધા પદનો કુલ મળીને સરવાળો = 1 થાય એ અમારા પ્રદેશ પ્રમુખ થાય જગદીશભાઈ. બધા અમે બધા એની અંદર એક એટલે અમારે નીકળી પડવાનું, એક એટલે અમારે એ બધું જ કરવાનું. હમણાં મોદી સાહેબને સાંભળ્યા કે નહીં? નીતિન નવીનજી રાષ્ટ્રીય પ્રમુખ થયા ત્યારે એ શું બોલ્યા હતા? યાદ છે કોઈને? કોઈને યાદ છે? વિશ્વના નેતા નરેન્દ્રભાઈ, જેમણે સમગ્ર વિશ્વને અને ભારતને ઘેલું લગાડ્યું છે, એવા મોદી સાહેબ એ પ્રકારે દેશને ચલાવી રહ્યા છે. એક નેક અને વિશ્વગુરુના સ્થાને દેશ બને એના માટે થઈને મહેનત કરી રહ્યા છે. એણે પણ સંગઠનના પ્રમુખને કીધું કે નીતિનજી, તમે મારા બોસ છો. આજે હું કહું છું, અહીંયા તમે મને મંત્રી તરીકે ભલે જોતા હો, મજા આવતી હોય, પણ જગદીશભાઈ તમે અમારા બોસ છો બધાના. બોસ ઇઝ ધ જગદીશભાઈ. વિશેષ નહીં કરતા નવ દંપતીઓને શુભકામના આપું છું. અહીંયા જે દાતાઓ છે એમને અભિનંદન આપું છું. અને 38 વર્ષની આ યાત્રા માટે જેમણે મહેનત કરી છે એમને અભિનંદન આપું છું. આ સમાજને, અન્ય સમાજને જ્યારે અમારી જરૂર પડે ત્યારે હનુમાન કૂદકો મારીને તમારી પાસે ઊભા રહી શકીએ એવી શક્તિ ભગવાન આપે. જ્યાં પણ આપણે સૌ તો કાયમ મળતા હોઈએ છીએ, વાતો કરતા હોઈએ છીએ, ભાષણ કરતા હોઈએ છીએ. મને જગદીશભાઈ તમારી ગેરહાજરી હતી ને કાર્યક્રમ હતો વિદ્યાર્થીના વિતરણ સમારોહનો. તમારે આવવાનું નહોતું થયું, તમારા વતી અમે ખૂબ બધું બોલ્યા હતા. અને જગદીશભાઈ આજે પણ સમાજને કહે છે ગાંધીનગરમાં આવી અને પ્લોટ લઈ જાઓ, એ જગદીશભાઈ તૈયાર છે. એ વખતે એમણે કીધું હતું કે એવા જગદીશભાઈની હાજરી છે ત્યારે એ વખતે એક તમારી જે છાત્રાલય છે એમાં પાણીનો પ્રોબ્લેમ હતો, એટલે ત્યાં મેં આપણા પ્રમુખશ્રીને કીધું કે ભાઈ અમે લાઈને તમને નાખી દઉં, કારણ કે ત્યાં દીકરા દીકરીઓ ભણી રહ્યા છે. મને આને ચક લગભગ એ કામ એને એ વખતે પૂરું થઈ ગયું હતું ને. બસ જગદીશભાઈ અમારે CR લખે હો, પાછા મુશ્કેલી થાય કે તમે અન્ય સમાજના કામ માટે તમને મૂક્યા છે. એટલે આવા રોડા કામો તમામ અમારા આગેવાનો કરી રહ્યા છે.
ખૂબ ખૂબ શુભકામના. ભગવાન વિશ્વકર્માના ખૂબ આશીર્વાદ મળે અને જગદીશભાઈને 2 તાળીઓના ગડગડાટ સાથે ઊભા થઈને એવા આશીર્વાદ આપો કે 27માં રાષ્ટ્ર વિરોધી વિચારવાળા લોકોને ધોબી પછાડ આપીને મા ભારતી માટે કામ કરનાર પાર્ટીના પ્રતિનિધિઓને એના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી જીતે, સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર જીતે. આપણો એમ એ મા ભારતી વિશ્વગુરુના સ્થાને બેસે એના માટે થઈને મરજીવા થઈને જે જગદીશભાઈ દિવસ રાત એક કરે છે ત્યારે સૌ તાળીઓના ગડગડાટથી ઊભા થઈને જગદીશભાઈને આપણે હોંસલો આપીએ, એમને વિશ્વાસ આપીએ કે સમગ્ર સમાજ પંચાલ સમાજની સાથે, વિશ્વકર્મા સમાજની સાથે છીએ. અમે પણ આપની સાથે છે. જગદીશભાઈ આગળ વધો, જ્યાં જેવી જરૂર પડે ત્યાં આદેશ કરો. તમે કહેશો તો અમે હાવણી વાળીને એ કાર્યાલય હોય તો એનું પણ વાળવા માટેની તૈયારી છે. ભારત માતા કે જય, વંદે માતરમ, જય વિશ્વકર્મા. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ વાઘાણીજી. હું કાયમ કહું છું, જેની પાછળ કા આવે ની હોનું, શ્રીલંકા, આફ્રિકા અને અમારું હુરકા, એવા અમારા જીતુભાઈ. જીતુભાઈ, મને હમણાં એક સમૂહ લગ્નમાં ગયો એક પત્રકારે મને પ્રશ્ન પૂછ્યો કે તમારો વિશ્વકર્મા સમાજ એટલે શું? મેં કીધું ગધેડાની ગાય બનાવી દે એ અમારો વિશ્વકર્મા સમાજ. આ અમારી તાકાત છે. માણસનો હાર્ટ ફેલ થાય પણ માણસનું આર્ટ ક્યારે ફેલ ન થાય. ત્યારે આવો આપણે દાતા પરિવારનું સન્માન કરવું છે. પહેલા પ્રકાશભાઈ મંજીભાઈ ઉમરાળિયા મંચ ઉપર આવશે, તમામ તાલુકાના પ્રમુખ મંચ ઉપર આવશે, હિરણભાઈ રાઠોડ તળાજા પ્રમુખ મંચ ઉપર આવશે, અન્ય સૌ મુકેશભાઈ, હિરણભાઈ, રસિકભાઈ મંચ ઉપર આવશે. દાતા પરિવારનું સન્માન કરવું છે. એ પહેલા મારે 2 જ મિનિટ દાતા પરિવારની વાત કરવી છે. સાહેબને પણ ઝડપથી જવું છે, એમને સાંભળવા છે, આશીર્વાદ લેવા છે. અમારા સુરતના નાના વરાછા વિસ્તારમાં દાનની શું તાકાત હોય. નાના વરાછા વિસ્તારમાં એક 99 નંબરની શાળામાં, સરકારી શાળામાં એક બાળક ભણે 5મું ધોરણ, સવારે 7:30 થી 12:30, બપોર પછી એ બૂટ પાલિશનો સામાન લઈને નીકળે. શેઠજી પાલિશ કરવા દો ને, 10 રૂપિયા લઉં છું. મારે નોટબુક લેવી છે, મારે ચોપડા લેવા છે. એ થાય. ટૂંકમાં વાત કરી દઉં, બપોરના 3 વાગ્યા, બોણી ન મળી, ઘાયલ કી ગત ઘાયલ જાણે. નાના વરાછામાં એક ખડકી ખટખટાવી, એક બેન બહાર નીકળ્યા, ઘાયલ કી ગત ઘાયલ જાણે. બેટા તું ભૂખ્યો છું? પણ અત્યારે ઘરમાં શું હોય? ફ્રીજમાં એક દૂધનો ગ્લાસ છે, આપું બેટા? હા માસી આપો. દૂધનો ગ્લાસ ગટગટાવી ગયો. પાછો જીતુભાઈ પૂછે છે એ કે આ દેશની ગીતાએ મને શીખવું છે, કેટલા પૈસા આપવાના? મફતનું ન લેવાય, મારા સંસ્કાર છે. માસી સમજી ગયા, આની પાસે કંઈ નથી. આ વાતને વર્ષો વયા ગયા. આ છોકરો એમડી થયો, ડોક્ટર થયો, વરાછાનું કાળજું, કાઠિયાવાડનું કાળજું એટલે હીરાબાગમાં એને હોસ્પિટલ બનાવી. એક સમયે સાહેબ ચેમ્બરમાં બેઠા હતા, દિગુભા, અને નાના વરાછાથી કેસ આવ્યો. સાહેબને કીધું સિરિયસ કેસ છે. સાહેબ ચેમ્બરમાંથી બહાર નીકળ્યા, ગડગડતી દોટ મૂકી, સ્ટેશનમાંથી આમ જોયું, સાહેબ ભૂતકાળમાં સરી પડ્યા અને ઓપરેશન ઓટી રૂમમાં લઈ ગયા. 7 ડોક્ટરની ટીમ કામે લગાડી. ડોક્ટર સાહેબે જાનની બાજી લગાવી અને એ બેનને બચાવી લીધા. પછી મધ્યમ વર્ગના એ બેનનો પરિવાર, એનો પતિ, એના છોકરા ધ્રુજતા હતા કે 7 ડોક્ટરની ટીમ કામે લાગી, 4 કલાક ઓપરેશન થયું, અમે એટલું બધું બિલ ક્યાંથી ભરી શકશું? ડોક્ટરે બિલ આપ્યું સફેદ કવરમાં. એના પતિએ ધ્રુજતા હાથે કવર ખોલ્યું તો વિશ્વકર્મા સાહેબ, વાઘાણી સાહેબ, એ કવરમાં ડોક્ટર સાહેબે એટલું જ લખ્યું હતું કે દૂધના 1 ગ્લાસમાં ઓપરેશન ફ્રી. યાદ રાખજો, જેણે જેણે આપ્યું છે, કા આપીને જાઓ કા મૂકીને જાઓ, ઉપર લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે આવો આપણા દાતા સિદ્ધપુરા પરિવાર, વર્તેજવાળા ભોજનના દાતાનું આપણે વિશ્વકર્મા સાહેબ, અન્ય મહાનુભાવો, જીતુભાઈ અને આખી કમિટી દ્વારા આ વર્તેજના મોતીડું અમારા પાનભાઈ લખ્યું છે, વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનભાઈ. પછી અચાનક અંધારા થશે એવા મહેન્દ્રભાઈ જીવણભાઈ સિદ્ધપુરા, રમેશભાઈ જીવણભાઈ સિદ્ધપુરા પાઘડી અને મોમેન્ટોથી સન્માન કરવા માટે પ્રમુખ ભરતભાઈ ચુડાસમા, મંત્રી આશીષભાઈ રાઠોડ, વિજયભાઈ હરસોરા, ખજાનચી રતિકાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ વિપુલભાઈ હરસોરા અને અન્ય મહાનુભાવો આ દાતા પરિવારનું સન્માન કરશે. આજના ભોજન દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. અમારી ઝૂંપડીએ કોકડી આવજો, અમારા મહેમાન તો થાજો, અન્ન નહીં હોય એક ટંકનું તોય દેશું આદર માન, ભાવ ધરીને પીરી દેવું. આપણે સૌ ફરી એકવાર પોતાના સ્થાન ઉપર ઊભા થઈએ. આજનું આ જે ભોજનનો તમામ ખર્ચો છે આ સિદ્ધપુરા પરિવાર સાઈડમાં, ભરતભાઈ સાઈડમાં આવી દો, લાઈનમાં વ્યવસ્થિત ફોટો જોરદાર તા ઊભા થઈ જાઓ એકવાર. આ દાતા માટે તાળીઓ આપી દેવું એ કઈ જેવી તેવી વાત નથી સાહેબ. એમણે આ પરિવારને વંદન છે, ખાનદારી બજારમાં નહીં, એ તો વારસામાં મળતી હોય છે. આ સિદ્ધપુરા પરિવારે ભગવાને કંઈક આપ્યું, સાથે સમજણ આપી, સાથે સંસ્કાર આપ્યા, સાથે સમાજની ભાવના આપી, એટલા માટે એનું આજ મંચ ઉપર સન્માન થઈ રહ્યું છે. આપણને 2031 સુધીના ભોજનના દાતા મળ્યા છે, એનો આનંદ અને ગૌરવ છે. આજ મને એમ થાય કે હું સુરતથી આવ્યું છું, ફેફસા ફાડીને તમારા હાથમાં આપી દઉં, એટલી બધી મને મોજ આવી છે. કારણ કે આજે સમગ્ર વિશ્વકર્મા સમાજ અને અમારી ભરતભાઈની ટીમ, આશીષભાઈની ટીમ, કારોબારી ટીમ
ભાવનગરમાં કુમાર છાત્રાલય બનાવ્યું, કન્યા છાત્રાલય બનાવ્યું અને હમણાં રિસોર્ટ બનાવવા જઈ રહ્યા છે. આ ટીમને લાખ લાખ વંદન ને અભિનંદન. સમુંદર से टकराते हैं उसे तूफा कहते हैं, तूफा से टकराते हैं उसे युवा कहते हैं. આવા યુવાનો ભાવનગરને મળ્યા છે. ગોહિલવાડની ધરતી આપ્યા છે. કૃષ્ણકુમારસિંહ જે પહેલું રજવાડું સરદાર સાહેબને આપ્યું હતું, આ છે ને લેના બેંક નથી, આ તો દેના બેંક છે. આ ભાવનગરની ભૂમિ છે, એને જેટલી તાળીઓથી બિરદાવીએ એટલા ઓછા છે. ગુજરાત રાજ્યના કોઈ પણ શહેરના પ્રમુખ લુહાર જ્ઞાતિના હોય તો મંચ ઉપર પોતાનું સ્થાન લેશો એવી વિનંતી છે. આવો, મૌનમ શરણમ ગચ્છામિ અને હવે શ્રવણમ શરણમ ગચ્છામિ. આપણા સૌના ગૌરવ અને નિકોલ વિધાનસભાનું નૂર અને વિશ્વકર્મા સમાજનું ઉર. આવો, સાહેબ વ્યક્તિઓની હાજરી બહુ મહત્વનું કામ કરતી હોય છે. અહીંયા દાતા પરિવારે જ્યારે 10 લાખની વાત હતી અને એમ કહ્યું કે આજના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા હોય અને સંતવર્ય હોય, ત્યારે હું 10 ના 15 લાખ કરું છું. જોરદાર તાળીઓથી વધાવીએ. સાહેબ, 5 વસ્તુ અંદરથી આવે: ચિત્તની શાંતિ, મનની પ્રશાંતતા, ટાઢીઓ તાવ, અવતારને દાતારી બાપ, એના ઇન્જેક્શન ન લેવા પડે. આવો, આપણું ગૌરવ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને વિનંતી કરીશ કે આપણને પ્રમુખે ઉદ્બોધન કરે. 2 હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી. સૌને જય વિશ્વકર્મા. આટલી મોટી સંખ્યાની અંદર હમણાં આશીષભાઈ કહેતા હતા કે ભાવનગર જિલ્લો સાહેબ છે. ભાવનગર જિલ્લો હોય અને ભગવાન વિશ્વકર્માનો જયઘોષ કેવો હોય. બોલો જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. આજે આપણા સૌના માટે એક પવિત્ર દિવસ એટલે મહાસુદ તેરસ, ભગવાન વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિ. અને એમાંય આજે આપણી સૌની વચ્ચે સંત શિરોમણી શ્રી આત્માનંદ સરસ્વતીજી હળદળ આશ્રમ બોટાદથી પધાર્યા છે. એમના ચરણોમાં વંદન. ખાસ સવિશેષ નવ દંપતીઓના આશીર્વાદ આપવા માટે આવ્યા છે. ત્યારે સાથે સાથે આજ જિલ્લાનું ગૌરવ, આજ વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશનું અધ્યક્ષ પદ જેમણે સંભાળેલું છે, સરકારમાં સિનિયર કેબિનેટ મંત્રી મારા પરમ સ્નેહી એવા જીતુભાઈ વાઘાણી. મિત્રો, તાલીઓ પડવી જોઈએ આપણા ધારાસભ્ય હોય ત્યારે. આમાંય કંજૂસ આપણે ક્યાં આથોડા ટીપાના જ ભરતભાઈ. એવા જ બીજા ધારાસભ્ય શ્રી સેજલબેન, અમારા જિલ્લા અને શહેરના બંને પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ અને કુમારભાઈ શાહ, નાણાં પંચના સભ્ય શ્રી અભયસિંહ ચૌહાણ, એવા જ પ્રદેશ કાવ્યના સભ્ય ધવલભાઈ, ટીમ ભાજપના મારા મહાનગરના મહામંત્રીશ્રીઓ અલ્પેશભાઈ, નરેશભાઈ, પાર્થભાઈ, મેહુલભાઈ, કોર્પોરેટર શ્રી ઉપેન્દ્રભાઈ અને આ સંસ્થાના આયોજક એવા પ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા, શ્રી વિજયભાઈ હર્ષોરા તથા એમની આખી ટીમ.
આ કોઈ પણ પ્રસંગ એ કરવો હોય કે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો કાર્યક્રમની અંદર સમાજની અંદર આયોજક જોઈએ, કામ કરવાવાળા લોકો જોઈએ, વ્યવસ્થા કમિટી જોઈએ, દિશા સૂચન આપવા વાળા લોકો જોઈએ. આ બધા જ ભેગા થઈ જાય પણ પછી વિચાર આવે કે આ બધું ભેગું થઈ ગયું છે પણ દાતા વગર શું, નાણાં વગર શું એમ. એટલે કોઈ પણ કાર્યની શરૂઆત, એ સારા કાર્યક્રમની શરૂઆત કરવી હોય તો એમાં દાતાઓ જોઈએ. અને આજે દાતા પરિવારનું આપણે સૌએ સન્માન કર્યું. આ મહેન્દ્રભાઈ સિદ્ધપુરા, રમેશભાઈ સિદ્ધપુરા માટે જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો, કે જેણે સમાજના આ કાર્ય માટે 15 લાખ જેવું માતબર દાન એ સમાજના દીકરા દીકરીઓના લાભાર્થે આપ્યું છે. ત્યારે આજે એવા સરસ પવિત્ર દિવસે આ લગ્નનું આયોજન થયું છે અને લગભગ 37 વર્ષથી એક ધારા સમૂહ લગ્ન કરવા એ મુકેશભાઈ નાની ઘટના નથી. આ સમાજના જેટલા શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા છે સમાજના મંચ ઉપર, સતત 37 વર્ષ સુધી, એટલે સમાજના તમામ શ્રેષ્ઠીઓને સૌને મિત્રો અભિનંદન આપું છું. આજનો આ પવિત્ર દિવસ એટલે આપણે તમામ વિશ્વકર્માના 5 પુત્રો, લુહાર હોય, સુથાર હોય, સોની હોય, કંસારા હોય, શિલ્પકાર હોય, આપણી પોતાની સમાજની અંદર એક આગવી ઓળખ ઊભી થઈ છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણને સૌને ગૌરવ થાય કે જ્યારે 2014માં એમણે પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા અને પાર્લામેન્ટની અંદર ભાષણ કર્યું, એ ભાષણમાં પણ ભગવાન વિશ્વકર્માના નામનો ઉલ્લેખ હતો મિત્રો. આ નાની ઘટના નથી. અને જ્યારે વિશ્વકર્મા પોલિસી, આ જે વિશ્વકર્મા PM વિશ્વકર્મા યોજના ડિક્લેર કરવાની હતી, એની પહેલાય કેટલીય વખત ઘણાય બધા મનોમંથન થયા હતા કે આ સમાજની અંદર પડેલી કાર્ય કુશળતા ખાલી લોખંડનો એક ટુકડો હોય અને એ લોખંડના ટુકડામાંથી સરસ ઓજાર બની જાય, એક લાકડાના ટુકડામાંથી સરસ એક કલાકૃતિ બને. અને કહેવત છે ને, 100 સુનાર ને 1 લુહારની, એવા બધા જ લુહારો અહીંયા મિત્રો ભેગા થયા છે. અને દ્વાપર યુગની અંદર આપણે દ્વારિકા બની હોય, પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ બન્યું હોય અને રાવણ માટે મિત્રો લંકાઈ બનાવી હોય, એનો યશ કોઈને જાય તો એ વિશ્વકર્માના પુત્રોને જાય છે. ને સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હોય તો એનો યશ પણ વિશ્વકર્મા પુત્રને જાય છે, રામ સુથારને જાય છે મિત્રો. આ કાર્ય કુશળતાને આજે આખા દેશભરની અંદર એક 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે મનાય છે. અને આપણે બધા જ અહીંયા આજે વિશ્વકર્મા તેરસ ઉજવી રહ્યા, ત્યારે આ સમૂહ લગ્નની અંદર જે પણ નવદંપતીઓના લગ્ન થવાના છે એ તમામને આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય આત્માનંદ મહારાજ પણ અહીંયા ઉપસ્થિત છે, શ્રદ્ધેય સમાજના સૌ વડીલો પણ ઉપસ્થિત છે. ત્યારે એવું ચોક્કસ કહીશ કે જેટલા પણ આજે આ સભા મંડપની અંદર ઉપસ્થિત છે, ત્યારે એવું ચોક્કસ કહીશ કે સમય સાથે પરિવર્તન ઘણું બધું આવ્યું છે. સમય બદલાતો ગયો છે. 21મી સદી આવી છે, મોબાઈલ ટેકનોલોજીનો યુગ આવ્યો છે. સાથે સાથે આચાર વિચારો બદલાયા, ટેકનોલોજી બદલાઈ અને અત્યારે સમયની સાથે લોકો મોડર્ન થતા ગયા.
ટેકનોલોજી બદલાઈ, એન્જિનિયરિંગમાં મશીનરીમાં બધા જ ટેકનોલોજી આવવા માંડી. સાથે સાથે સમાજની અંદર પણ ટેકનોલોજી આવી ગઈ, પરિવારમાં ટેકનોલોજી આવી ગઈ. પહેલાના જે પરિવાર હતા એ પરિવારો સંયુક્ત પરિવારમાં બધા રહેતા હતા. મારા ધારે કે અમે પોતે 4 ભાઈ 1 બહેન, એમ દરેક જેટલા લોકો જેટલા પરિવાર છે દરેકના પરિવાર એ મોટા પરિવાર હતા. સમય સાથે સાથે નાના પરિવાર થતા ગયા, એટલે ટેકનોલોજી આવી એમ નેનો પરિવાર થતા ગયા. આની કેટલી મોટી આડઅસરો એ સમાજની અંદર જોવા મળે છે. તો એવું ચોક્કસ કહીશ, અહીંના જેટલી પણ મારી માતાઓ બહેનો બેઠી છે, જેટલા પણ ભાઈઓ બેઠા છે, એવું ચોક્કસ એક વાતને વિચારશે. અહીંયા આશીષભાઈ હોય કે ભરતભાઈ હોય, જેટલા પણ મિત્રો છે જેમાં સમૂહ લગ્ન કરીએ છીએ, એવી જ રીતે આગામી દિવસોની અંદર જીતુભાઈ સમાજે ચોપડી બહાર પાડવી પડશે. અને સમાજે સંયુક્ત પરિવાર શું, આ સંયુક્ત પરિવારની વ્યાખ્યા શું, એ સમાજને સમજાવવી પડશે. આવનારી પેઢીને સમજાવવી પડશે કે કાકા કોને કહેવાય, કાકી કોને કહેવાય, મામા મામી ફઈ ફુવા કોને કહેવાય, મોટા પપ્પા કોને કહેવાય, સમજાવવું પડશે. એનું કારણ એવું છે જીતુભાઈ કે નેનો ટેકનોલોજીના જમાનાની અંદર પરિવાર પણ નેનો થઈ ગયા છે. નવી બેન દીકરીઓ એમ કે મારે તો એક દીકરો કે એક દીકરી, બસ ત્યાં આપણે અટકી જઈએ છીએ. મારે સમાજ બેઠો છે ત્યારે ખાલી એટલું પૂછવું છે કે દીકરીને 20 વર્ષ પછી પૂછીશું કે તારા ઘેર મામેરું કરવા કોણ આવશે, તું કોની કલાઈએ રાખડી બાંધીશ. દીકરાને પૂછીશું તારે કાકા કોને કહેવાય, કાકી કોને કહેવાય, તો આવનારા 20 વર્ષ પછી કદાચ કોઈને ખબર નહીં હોય. લખવું હોય તો લખી રાખજો આ ચોપડીની અંદર. આજે ઘરે જઈને ડાયરીના પન્નામાં લખી રાખજો કે 20 વર્ષ પછી આપણે બધા જો હયાત થઈશું તો દીકરા દીકરીઓને આ પાઠ ભણાવવો પડશે. આપણે કે ભાઈ બીજના દિવસે બેન કયા ભાઈને પોતાના ઘરે જમવા બોલાવશે ને રાખડી બાંધવાના દિવસે કઈ બેન કયા ભાઈના ઘરે જઈને ઊભી રહેશે. બેનને આશા હોય, આ જેટલી પણ 11 દીકરીના લગ્ન થઈ ગયા છે એને માવિતરને આશા હોય મારો ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી મામેરું લઈને મારા ઘેર આવશે. 20 વર્ષ પછી આવનારા દિવસોમાં આ બધી જ સમયનો જે રીતે પરિવર્તન આવી રહ્યું છે, સમાજે આ દિશામાં વિચારવાની જરૂર છે. હું શું કહેવા માંગુ છું એ સ્પષ્ટ બધાને સમજાય છે મિત્રો. સાથે હું કહીશ કે આજે જેટલી પણ દીકરીના લગ્ન થઈ રહ્યા છે, સમાજના સૌ શ્રેષ્ઠીઓ અહીંયા હાજર છે. આ સમૂહ લગ્ન તો આપણે કરીએ છીએ, પણ મને એક સૌરાષ્ટ્રના ખૂબ મોટા ઉદ્યોગપતિ હમણાં મળ્યા, જીતુભાઈ મયુરભાઈ સવાણી. એમણે કીધા કે અમે સમૂહ લગ્ન કરીએ છીએ પણ સાથે સાથે આ દીકરીને દત્તક પણ લઈએ છીએ. સમૂહ લગ્ન ખાલી કરવા ખાતર ના કરીએ. આપણે દાન આપીને છૂટી ના જઈએ. સમૂહ લગ્નના કાર્યક્રમમાં જગદીશભાઈ આવે છે, જીતુભાઈ આવે છે, સેજલબેન આવે છે એટલે જવું છે, અને સમાજ આખી નાત કરે છે એટલે જવું છે એટલા માટે નહીં. પણ એ દીકરી, જે દીકરી પાપા પગલી કરતી 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 મા બાપના ઘરે મોટી થઈ, તમારી મારી આંગળી પકડીને દીકરી મોટી થઈ, આપણા આંગણામાં જે દીકરી રમતી હતી કાલ સુધી, એ દીકરી ક્યારે આપણી નજર સમક્ષ મોટી થઈ ગઈ એની આપણને ખબર જ ના પડી. એ દીકરી 18 વર્ષની થઈ ગઈ, એના જોવાના માંગા આવવા માંડ્યા, અને દીકરીને જોવા આવવા માંડ્યા ત્યારે બાપ તરીકે કોઈક બેઠો હોય ખાંજે વિચારતો હોય કે દીકરી આટલી મોટી થઈ ગઈ, એના માંગા આવવા માંડ્યા. એ બાપના આંખમાં આહુડા આવવા માંડે, કાલ મારી દીકરી જતી રહેશે. જે દીકરી કાલ સુધી આંગણામાં રમતી હતી, એ માં ને બાપ વિચાર કરે કે દીકરીના માંગા આવવા માંડ્યા, દીકરીની સગપણ કર્યું, દીકરીને સરસ મુહૂર્ત જોવડાયા, લગ્નની ચોરી થઈ. એ દીકરીને વળાવે ત્યારે મા બાપ જે આહુડા કાઢે છે, એ દીકરી વિચારે છે કે જે મારા ઘરે કાલ સવાર સુધી જે દીકરી રમતી હતી, મારી નજર સમક્ષ દીકરીનો જન્મ થયો છે, એને જે ગમતું હતું, જે ભાવતું હતું એ મેં જમાડ્યું છે, જે ગમતું હતું એ લઈ આપ્યું છે.
આ મારી મકાન માલ મિલકત જમીન બધું છોડી અને દીકરી પોતાના સ્વજનો ભાઈ ભાભી કાકા કાકી મામા ફઈ બધાને છોડી અને જે પરિવારને માત્ર 2 મિનિટ 5 મિનિટ જે પરિવાર જોવા માટે આવ્યો હતો એને ખાલી ચાની ટ્રે લઈને પાણીને ચા આપી હતું અને મા બાપે એવું કીધું કે બેટા ઘર સારું છે એટલે તારે આ છોકરો પસંદ કરવાનો છે અને દીકરી ત્યારે છોકરો પસંદ કરી લે છે અને આજે જ્યારે જાન આવી છે ત્યારે દીકરી એ અજાણ્યા પરિવારને એ પારકાને પોતાના કરવા જઈ રહી છે મિત્રો નાની ઘટના નથી ખૂબ મોટી ઘટના છે જે દીકરીના બાપો એક વખત આંખ બંધ કરીને વિચારજો કે જે દીકરીને તમે મોટી કરી છે એ દીકરી આપણે આજે કોકના હાથમાં સોંપી દેવાની છે એટલે જે લોકો જાનમાં આવ્યા છે જેને દીકરી નથી એ વિચારજો કે તમે કોકની પારકી દીકરીને આપણા ઘરે લઈ આવવાના છો અને દીકરી પારકી નથી પણ પોતાના કરવા માટે એ તમારા ઘેર આવી રહી છે તો મિત્રો સૌથી વિશેષ જવાબદારી જાને પક્ષની છે દીકરાના બાપની છે દીકરાના મા બાપની છે કે જે દીકરી પોતાનું બધું જ છોડી અને તમારા ભરોસે આવે છે ત્યારે મિત્રો આપણી બધાની વિશેષ જવાબદારી છે એટલે સમાજના તમામ શ્રેષ્ઠીઓને કહીશ આશીષભાઈથી માંડીને ભરતભાઈથી માંડીને બધા જ લોકો જે લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે કે આ સમૂહ લગ્નની અંદર એ જેટલી પણ દીકરીના લગ્ન થયા એને વર્ષમાં એક વખત ખાલી ફોન કરીને પૂછું બેટા તું મજામાં છે ને સમાજની કોઈ દીકરી દુખી નહીં થાય સુખ અને દુઃખ આવે માવતર તરીકે આપણે સમજવું પડશે શાકમાં કદાચ મરચું કે મીઠું ઓછું હોય અને મરતા જ મીઠું વધારે પડી ગયું તો આપણે સમજવું પડશે વડીલ તરીકે આપણે સમજવું પડશે આપણે આપણી દીકરીનું જો ચલાવી લીધું છે તો આ જે દીકરી બધું જ છોડીને આપણા ઘરે આવી છે આપણે એનું ક્યાંક જતું કરવું પડશે મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક ચિલ્ડ્રન યુનિવર્સિટી શરૂ કરી છે જીતુભાઈ તો શિક્ષણ વિભાગમાં રહેલા છે સમાજના શ્રેષ્ઠીઓને પણ કહીશ કે શું આપણે એક ગર્ભ સંસ્કાર જેવો કાર્યક્રમ કરી શકીએ જે માતાના ઉદરની અંદર બાળકનું કદાચ જન્મ થવાનો છે જે માતાના બાળક ઉછેરવાનું છે એના જો ગર્ભ સંસ્કાર પણ કરી શકીએ તો આવનારી પેઢી કેવી સશક્ત બની શકે કેવી સંસ્કારી બની શકે એની ચિંતા પણ સમાજે કરવી છે તમને મને કદાચ ક્યાંક ને ક્યાંક દેખાય છે કે સમાજ ટેકનોલોજી સાથે આગળ વધતો ગયો છે કામની વ્યવસ્થામાં આપણે બધા જ આગળ વધી ગયા છીએ અમને ને જીતુભાઈ ને સેજલબેન જેટલા અહીંયા રાજકીય મહાનુભાવો છે અથવા સમાજના શ્રેષ્ઠીઓ છે અત્યારે મારા પોતાના ઘરે મહેમાન છે છતાં હું ભાવનગરમાં છું હું સમાજની વચ્ચે છું એટલે મારો પરિવાર એટલે આખું રાજ્ય છે ત્યારે મારા પરિવારનું કોણ એવી રીતે આપણા પરિવારના દીકરા દીકરીઓના સંસ્કારની અંદર પણ સિંચન કરવાની મિત્રો જરૂર છે જીતુભાઈએ ઘણી બધી વાત કરી છે સમાજના તમામ શ્રેષ્ઠીઓને હું કહીશ કે તમને બધાને એક ગર્વ થાય કે અમારા સમાજના જગદીશભાઈ પ્રદેશ અધ્યક્ષ હોય પણ હું ચોક્કસ કહીશ આશીષભાઈ ભરતભાઈ તમામ સમાજના શ્રેષ્ઠીઓને કે જ્યારે જરૂર પડે ત્યારે સેજલબેન જીતુભાઈ અમારા દિગ્વિજયસિંહ કુમારભાઈ બધા છે જ અને છતાંય સમાજના દીકરા તરીકે જ્યાં જરૂર પડે ત્યાં એક હાકારો કરજો ગાંધીનગર બહુ દૂર નથી તમારો દીકરો તમારા માટે હર હંમેશ તમારી જોડે ઊભો છે પણ મને વધારે એ ગમશે કે આપણે બધા સમગ્ર વિશ્વના પરિવારના લોકો આખા ભારતભરની અંદર એક થઈ નાના મોટા વાડા દૂર કરી અને સમગ્ર વિશ્વકરા પરિવાર જો એક થાય મિત્રો તો ભગવાન દાસ પરસોત્તમ દાસ પિત્રોડા અમારા મુકેશભાઈ ક્યાં ગયા આવા કેટલાય મહાનુભાવોએ આખી જિંદગી ઘસી નાખી છે સમાજને એક કરવા માટે મિત્રો તો શું આપણે બધા આપણી બધાની ઓળખ એક વિશ્વકર્મા પુત્ર તરીકે જો કરી શકીએ પ્રસ્થાપિત કરી શકીએ મિત્રો તો એનો ગર્વ સમાજના સૌ શ્રેષ્ઠીઓ જેણે આખી જિંદગી ઘસી નાખી છે એ સૌને થાય છેલ્લે મારી વાત પૂરી કરતા હું ચોક્કસ કહીશ
કે આપ સૌએ અમને બોલાયા, સ્વાગત કર્યું, એ બદલ આભાર માનું છું. પણ મને સમાજનો ઋણ મારે ચૂકવવો હોય તો હું ચોક્કસ કહીશ કે સમાજના શ્રેષ્ઠીઓને કે આપણા દીકરા દીકરીઓ એ સારો ઉચ્ચ અભ્યાસ કરી શકે, ઉદ્યોગોને ટેકનોલોજીના દિશામાં આગળ વધી શકે એવા વર્કશોપ કરજો. જરૂર પડે ત્યાં અમારા જીતુભાઈ સેજલબેન પણ સહયોગ કરશે, હું પણ સહયોગ કરીશ કે આપણા દીકરા દીકરીઓ એ શૈક્ષણિક ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધી શકે એ દિશાની અંદર એ આપણે મિત્રો વિચારવું રહ્યું. અને આપ મને આશા છે કે આજના આ કાર્યક્રમ થકી આપ સૌ મિત્રો ભેગા થઈ અને એવો કંઈક કાર્યક્રમ કરીએ કે જ્યાં ફરીથી આપણે આપણા સમાજને એ આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે પગભર કરી શકીએ એ દિશામાં વિચારીએ. ફરીથી વિશ્વકર્મા સમાજનો આ સમૂહ લગ્ન કરવા બદલ સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. એવું કહેવાય છે રાજકારણમાં હોય છે કાવા દાવા, ગોવાળિયા બજાવે પાવા, પણ વિશ્વકર્મા સાહેબ હોય તો આવા. અને જેટલી તાળીઓથી બિરદાવીએ એટલા ઓછા છે. 51,000 રૂપિયાનો ચાંદલો આદરણીય જીતુભાઈ વાઘાણી તરફથી આ સમાજને મળે છે. જોરદાર તાળીઓથી વધાવી. આ માત્ર ધારાસભ્ય નથી, સારા સભ્યો પણ છે. એનો અમને આનંદ અને ગૌરવ છે. અમારા મંત્રી આશીષભાઈ રાઠોડને વિનંતી કરીશ, ખૂબ સારું કામ કરી રહ્યા છે, એને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દો કહે છે. અમારા વિસ્તારના કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મેયર કીર્તિબેન દાણીધરિયા, કોર્પોરેટર હીરાબેન કુકડિયાનું અમે સ્વાગત કરીએ છીએ. પ્રોગ્રામ વચ્ચે હું 5 મિનિટ લઉં છું. માનનીય શ્રી જગદીશભાઈની મંજૂરીથી હું 5 મિનિટ લઉં છું. અમે છેલ્લે જ્યારે સાહેબની મુલાકાત લીધી હતી ત્યારે સાહેબને અમે સમજાવ્યું કે અમે ભાવનગરમાં આવું કામ કરીએ છીએ, વિદ્યા સહાય કરીએ છીએ, મેડિકલ સહાય કરીએ છીએ, આટલું વિધવા સહાય કરીએ છીએ, આટલું કરીએ છીએ. બધું સાંભળ્યા પછી સાહેબે એક જ પ્રશ્ન પૂછ્યો, ક્યાંથી ફંડ ઉપયોગ કરો છો અને કેટલું કરો છો? એટલે મેં સાહેબને કીધું કે વિદ્યા સહાય પેટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દર વર્ષે લગભગ 12 લાખ જેટલી સહાય કરીએ છીએ. તમે જોજો સાહેબનું વિઝન જોજો. સાહેબે મને એવું કીધું, મને કે તો તમે કયા ફંડનો ઉપયોગ કરો છો? મેં કીધું અમે જુદા જુદા ભાવનગરમાં જે દાતાશ્રીઓ છે એ બધાના દાન લઈ અને પછી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપીએ છીએ. તો મને કે તો તમે સરકારની આ યોજના છે, સરસ્વતી સાધના યોજના, શિષ્યવૃત્તિ યોજના, એ બધાનો લાભ કેમ નથી લેતા? એ લાભ અપાવો. તો સાહેબ મારે તમને કહેવાનું કે આપે જે સૂચન કર્યું હતું અમે એનું પાલન કર્યું છે. અને આ વર્ષે અમે જ્ઞાતિ ફંડનો ઉપયોગ કર્યા સિવાય ગુજરાત સરકારમાંથી સીધી સહાય અને શિષ્યવૃત્તિ રૂપે 14 લાખ રૂપિયા જરૂરિયાતમંદ વિદ્યાર્થીને અપાવ્યા છે. સાહેબ બીજી એક વાત કરવી છે, આપણા લોકલાડીલા ધારાસભ્ય, અને પહેલાં તો હું ધારાસભ્ય એટલે કહું છું, પહેલાં અમારા લોકલાડીલા છે, પછી મંત્રી સાહેબ છે. અમે લગભગ 6 મહિનાથી હેરાન થતા હતા પાણી માટે, અને અમારા ઇનામ વિતરણ કાર્યક્રમમાં આવ્યા અને અમારા બોડીના પ્રમુખે વાત કરી, મને કે જીતુભાઈને સહેજ આ કહો ને. મેં કીધું વાંધો નહીં કહું. એટલે જીતુભાઈની બાજુમાં બેઠો અને કીધું, જીતુભાઈ અમારે આજે કન્યા છાત્રાલય છે ને પાણીનો પ્રશ્ન છે. હજી હું મારું વાક્ય પૂરું થાય પહેલાં ફોન લીધો અને સીધો જ કોને કર્યો એ ખબર નથી મને, પણ એમને કીધું કે આ જગ્યાએ છાત્રાલય છે ત્યાં પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જવો જોઈએ. મને કહેતા ખૂબ જ આનંદની લાગણી થાય છે. એક જ દિવસમાં આ 6 મહિનાથી હેરાન થતા હતા એ પ્રશ્ન આપણા મંત્રી સાહેબે સોલ્વ કરી દીધો. જય વિશ્વકર્મા. હવે બાકી